તો આજે આપણે મગનું શાક બનાવવાની રેસીપી જોવાના છીએ। તમને એમ થશે કે આમાં શું વળી નવું છે, મગનું શાક તો આપણે બનાવતા જ હોઈએ। હા, આપણા દરેકના ઘરે મગનું શાક બનતું હોય છે, પણ જો થોડા ફેરફારો સાથે રેગ્યુલર બનતું શાક બનાવવામાં આવે તો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવતો હોય છે અને દરેક લોકોને પસંદ આવતું હોય છે। હવે જ્યારે પણ તમે મગનું શાક બનાવો ત્યારે એક વખત મારી આ રેસીપી ફોલો કરજો, બધાને ચોક્કસથી પસંદ આવશે। એકદમ સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ એવું શાક બનીને તૈયાર થાય છે। તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો તેના માટે મેં 1.5 કપ મગને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા, પાણી નિતારી લીધું છે। ઓવરનાઇટ પલાળી રાખવાથી સરસ રીતે મગ છે તે પલળી જાય છે। હવે મગને બાફવા માટે તેને પ્રેશર કુકરમાં લઈ લેવાના છે। તેમાં 2 કપ પાણી ઉમેરી દેવાનું છે। હવે તેમાં 1 ચક્રફૂલ, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, અડધી ચમચી મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। રીતે મગને બાફતી વખતે તેમાં ખડા મસાલા ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ અને ફ્લેવર આવે છે। હવે મીડિયમ ગેસ ઉપર 3 વિસલ કરી લેવાની છે। તો 3 વિસલ થઈ અને કુકરને જાતે જ ઠંડુ થવા દીધું છે। તો એકદમ સરસ રીતે મગ છે તે બફાઈ ગયા છે, પાણી પણ એકદમ પરફેક્ટ થયું છે। પલાળતી વખતે મેં 1.5 કપ મગ લીધા હતા અને પલ્યા પછી ફૂલીને તે 2 કપ થઈ ગયા હતા, તો સામે 2 કપ પાણી ઉમેર્યું હતું। હવે મગને વઘારી લઈએ। તો તેના માટે 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે। અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે। 1.5 ચમચી જેટલું લસણ ક્રશ કરીને ઉમેરવાનું છે। લસણને થોડી સેકન્ડ્સ માટે સાંતળી લેવાનું છે। પછી તેમાં અડધો કપ ડુંગળીની પેસ્ટ ઉમેરી દેવાની છે। પેસ્ટનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે। ગેસને મીડિયમ રાખવાનું છે। તો સરસ રીતે ડુંગળીની પેસ્ટ સંતળાઈ ગઈ છે। હવે તેમાં 1 કપ ટમેટાની પ્યુરી ઉમેરી દેવાની છે। બંને વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મગમાં આપણે મીઠું ઉમેરી લીધું છે એટલે ગ્રેવી પ્રમાણે ઉમેરવાનું। બંને વસ્તુ મિક્સ કરી દઈ, ઢાંકી દઈ અને 2 મિનિટ સુધી કૂક કરી લેવાનું છે। તો 2 મિનિટ માટે ગ્રેવીને કૂક કરી લીધી છે। તમે જોઈ શકો છો તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। ગેસને એકદમ ધીમો રાખવાનો છે। મિક્સ કરી લઈ અને ફરીથી ગેસને ધીમો રાખી ઢાંકી દઈ અને 2 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે। તો ફરીથી 2 મિનિટ માટે મેં ગ્રેવીને કૂક કરી લીધી છે અને તમે જોઈ શકો છો હવે સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં મગ જે બાફીને રાખ્યા છે તે ઉમેરી દેવાના છે। મગ ઉમેરી તેને એકદમ સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના। હવે મગની કન્સિસ્ટન્સી માટે પાણી ઉમેરવાનું છે। તો અહીંયા હું 1.5 કપ ઉમેરી રહી છું। અહીંયા મેં રાઈસ સાથે ખાવા માટે બનાવ્યા છે। તમે જો ખાલી રોટલી સાથે ખાવા બનાવ્યા હોય તો તમારે જે પ્રમાણે એની કન્સિસ્ટન્સી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું, અને જો તમારે રસાવાળા ન બનાવવા હોય તો પાણી ઉમેર્યા વગર જ એમને પણ તમે ખાઈ શકો છો। તો મગ અને પાણી બંને સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે 2 તીખા લીલા મરચાં મેં અહીંયા લીધા છે, તેને આ રીતે કટ લગાવી દઈ અને મગમાં ઉમેરી દેવાના છે। આ રીતે મગને ઉકાળતી વખતે લીલા મરચાં આખા જ કટ કરીને ઉમેરવાથી એકદમ સરસ મરચાંની ફ્લેવર આવે છે। છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો છે, મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી મગને ઢાંકી દઈ અને 2 મિનિટ માટે બોઇલ કરી લઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, મગ સરસ રીતે ઉકળી ગયા છે। ગેસને હવે બંધ કરી દેવાનો છે। તો રાઈસ સાથે ખાવા માટેના એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીના સ્વાદિષ્ટ એવા મગ બનીને બિલકુલ તૈયાર છે। છેલ્લે ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લેવાના છે। તો એકદમ સ્વાદિષ્ટ એવા મગ બનીને બિલકુલ તૈયાર છે। દરેકના ઘરે અલગ અલગ રીતે મગ બનતા હોય છે, તો તમે કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો। આના સિવાય પણ મેં મગને અલગથી બાફ્યા વગર ડાયરેક્ટ પ્રેશર કુકરમાં મગ બનાવવાની રેસીપી શેર કરી છે નિરાલીઝ ફૂડ વર્લ્ડમાં, તો એ પણ તમે જોઈ શકો છો। તો 1 પોટ મીલ તરીકે એકદમ બેસ્ટ ઓપ્શન છે। અહીંયા મેં પ્લેન રાઈસ સાથે ડુંગળીનો સેલેડ અને ગુંદાનું અથાણું સર્વ કર્યું છે। તમને જે રીતે જેની સાથે પસંદ હોય એ રીતે ખાઈ શકાય છે। તો એક વખત આ મારી રીતથી મગનું શાક ચોક્કસથી બનાવજો અને કેવું બન્યું તે તમારો ફીડબેક પણ કમેન્ટમાં જણાવજો। કોઈપણ કારણોસર જો મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં નિરાલીઝ ફૂડ વર્લ્ડ પેજને ફોલો કરી દેજો।
તો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.